હવે આપ ગીર સોમનાથ જિલ્લાનો સમાચાર પત્ર સાંભળશો, જેના લેખક છે રાજેશ ભજગોતર। ગીર સોમનાથ જિલ્લામાં 18 જૂનથી 21 તારીખ સુધી છૂટાછવાયા સ્થળ પર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। દરમિયાન જિલ્લામાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી નીચે આવી જતા લોકોને ઠંડકનો અહેસાસ થઈ રહ્યો છે। સનાતન ધર્મમાં અધિક માસને ધર્મ, કર્મ અને પુણ્ય અર્જનનો પવિત્ર મહોત્સવ કહેવામાં આવે છે। ત્યારે આ વર્ષે અધિક જેઠ માસના અંતિમ ચરણમાં પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના શિવ દરબારમાં આસ્થાનો અદ્ભુત સંગમ જોવા મળી રહ્યો છે। અધિક માસના અંતિમ ચરણમાં પ્રતિ દિવસ 1 લાખથી વધુ ભક્તો દર્શને આવી રહ્યા છે। માસિક શિવરાત્રિના પાવન પર્વે શ્રી સોમનાથ મહાદેવના દર્શનાર્થે આવનારા ભાવિકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો। માસિક શિવરાત્રિ નિમિત્તે યોજાયેલા જ્યોત પૂજન, મધ્યરાત્રિની મહાપૂજા અને મહાઆરતીના અલૌકિક દર્શન માટે હજારો ભક્તોથી મંદિર પરિસર તરબોળ થયું હતું। સમગ્ર પરિસર હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું હતું અને મધ્યરાત્રિ સુધી ભક્તોનો અવિરત પ્રવાહ જોવા મળ્યો। હાલમાં રાજ્યમાં રાજ્યસભાની 4 બેઠક માટે ભાજપે જાહેર કરેલા 4 ઉમેદવાર બિનહરીફ ચૂંટાયા છે। તેમાંથી એક ઉમેદવાર માનસિંહ પરમાર છે, જે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના કાજલી ગામના વતની અને ગુજરાત પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રદેશ અધ્યક્ષ છે। રાજ્યસભા સાંસદ તરીકે બિનહરીફ વરણી થતાં તેમના વતન કાજલી ખાતે તેમનું ભવ્ય સ્વાગત કરાયું હતું। સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી પૂર્ણ થયા બાદ વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીએ સત્તા જાળવી રાખી છે। આગામી વિધાનસભા ચૂંટણીના સમીકરણોને ધ્યાનમાં રાખી ભાજપ હાઈકમાન્ડ દ્વારા જ્ઞાતિ જાતિના ગણિત સાથે નવા હોદ્દેદારોની પસંદગી કરવામાં આવી। તેમાં ખારવા સમાજના નરેશ ગોહિલને પ્રમુખ તરીકે અને પ્રજાપતિ સમાજના હેમીબેન જેઠવાની ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવી। ગીર સોમનાથ જિલ્લાની 6 તાલુકા પંચાયત માટે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી માટે આજે તાલુકા પંચાયત કચેરી ખાતે સામાન્ય સભા યોજાઈ ગઈ। તેમાં વેરાવળ, સૂત્રાપાડા, તાલાળા, ઉના અને ગીરગઢડા તાલુકા પંચાયતમાં ભાજપના પ્રમુખ અને ઉપપ્રમુખ ચૂંટાઈ આવ્યા હતા, તો કોડીનાર તાલુકા પંચાયતમાં કોંગ્રેસના પ્રમુખ અને ઉપપ્રમુખની પણ વરણી કરવામાં આવી। શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ત્રિવેણી સંગમ ખાતે અધિક જેઠ માસમાં આવેલી શુક્લા દશમી નિમિત્તે ગંગા દશેરાની ઉજવણી કરવામાં આવી હતી। જેઠ શુક્લ દશમીના પવિત્ર અવસર પર માતા ગંગાનું પૃથ્વી પર અવતરણ થયું હોવાનો શાસ્ત્રોમાં ઉલ્લેખ હોવાનું મનાય છે। આ દિવસે ગંગા માતાના દર્શન અને આરતીનું અનેરું મહાત્મ્ય છે। આપણી સંસ્કૃતિ નદીઓને માતાનો દરજ્જો આપે છે, પર પ્રભાસ ક્ષેત્રમાં જ્યાં હિરણ, કપિલા અને સરસ્વતી નદીઓનું સમુદ્ર સાથે સંગમ થાય છે, જ્યાં ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના બાંધવોની મુક્તિ માટે તર્પણ કર્યું હતું। શાસ્ત્રોક્ત રીતે પરમ પવિત્ર ત્રિવેણી સંગમ પર ગંગા દશેરાની ભક્તિમય ઉજવણી કરવામાં આવી। સરકારના પ્રજાભિમુખ અભિગમને કેન્દ્રમાં રાખી જિલ્લા કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલાની અધ્યક્ષતામાં જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાઈ ગયો। નાગરિકોના પડતર પ્રશ્નો અને રજૂઆતોનો ઝડપી તેમજ સંતોષકારક નિકાલ લાવવા કલેક્ટરે અરજદારોની રજૂઆતો રૂબરૂ સાંભળી હતી। આ કાર્યક્રમમાં અરજદારોએ જમીન માપણીમાં વિલંબ, ગેરકાયદેસર રીતે તૈયાર કરેલી પવનચક્કીનું કામ અટકાવવા બાબત, પેશકદમી બાબત, દબાણ દૂર કરી જાહેર રસ્તો ખુલ્લો કરાવવા બાબત, આયુષ્યમાન કાર્ડ તેમજ ડેટા મેપિંગના વિરોધાભાસ બાબત, રસ્તાનું અધૂરું કામ પૂરું કરવા બાબતે, ઘઉં ખરીદીમાં વિલંબ, ટેકાના ભાવે ઘઉં ખરીદી બાબત સહિતના પ્રશ્નો રજૂ કર્યા હતા। હમણાં જ આપ ગીર સોમનાથ જિલ્લાનો સમાચાર પત્ર સાંભળી રહ્યા હતા, જેના લેખક હતા રાજેશ ભજગોતર। આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું। નમસ્કાર।